તો દેશભરના નાગરિકોને સંરક્ષણ મામલે વધુને વધુ તાલીમબંધ કરવાના ઉદ્દેશ્યથી વધુ એક વખત સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદમાં પણ ઓપરેશન શીલ્ડ અંતર્ગત આજરોજ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે। શહેરમાં શાહીબાગ કન્ટેનમેન્ટ ખાતે જ્યારે વિરમગામ પોલીસ લાઇન ખાતે મોક ડ્રીલ યોજાશે। સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ અંતર્ગત સાયલેન્ટ રિકોલ અને વોલેન્ટિયર મોબિલાઇઝેશન આ ઉપરાંત એર રેડ સિમ્યુલેશન, કમ્યુનિકેશન સિસ્ટમ એક્ટિવેશન અને બ્લેકઆઉટ પ્રોટોકોલ સાથે બ્લડ ડોનેશન કેમ્પ તથા ઇવેક્યુએશન ડ્રીલ સહિતની એક્સરસાઇઝ કરવામાં આવશે અને ત્યારબાદ રાત્રે 7:45 બ્લેકઆઉટ કરવામાં આવશે। આ અંગે મળેલી બેઠકમાં અધિક કલેક્ટર યોગેશ ઠક્કરે જિલ્લામાં સિવિલ ડિફેન્સ અભ્યાસના આયોજન અને તૈયારીઓ અંગે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી। નાગરિકોને જાગૃત કરવા અને વધુમાં વધુ સહભાગી થવા માટે અપીલ કરાઈ। મોક ડ્રીલમાં 6 અલગ-અલગ પ્રકારની એક્ટિવિટી અને ડ્રીલ કરવામાં આવશે। આમાં સાયલેન્ટ રિકોલ, વોલેન્ટિયર મોબિલાઇઝેશન, એર રેડ સિસ્ટમ, એલર્ટ સિસ્ટમ, કમ્યુનિકેશન સિસ્ટમ એક્ટિવેશન, બ્લેકઆઉટ પ્રોટોકોલ, બ્લડ ડોનેશન કેમ્પ, ઇવેક્યુએશન ડ્રીલ વગેરે પ્રકારની ડ્રીલ્સનું આની અંદર આયોજન કરવામાં આવનાર છે। તો આગળ વાત કરીએ અમદાવાદ મલ્ટી એજન્સીઓ દ્વારા HADR કવાયત યોજવામાં આવી। સાબરમતી નહેર પર આ કવાયત યોજાઈ। કુદરતી આફત સમયે પહોંચી વળવા એજન્સીઓ દ્વારા ખાસ કવાયત યોજવામાં આવી। NDRF, SDRF, પોલીસ તેમજ NCC અને સિવિલ ડિફેન્સની આ સંયુક્ત કવાયત, જેમાં પૂર જેવી પરિસ્થિતિમાં એકબીજાને કઈ રીતે સહયોગ આપવો તેને લઈને માર્ગદર્શન અપાયું। આપત્તિ સમયે કામકાજ સરળ, ઝડપી બને તેવા પ્રયત્નો કરશે। આ ઉપરાંત દરેક એજન્સીઓ અન્ય એજન્સીઓના કાર્ય પદ્ધતિ અને સાધનોથી માહિતગાર કરવામાં આવશે। NDRF દ્વારા બચાવ કામગીરી અને ઊંડા પાણીથી બચાવ કામગીરી પણ યોજાઈ। આર્મી એન્જિનિયરિંગ દ્વારા દોરડાથી સ્થળાંતર તેમજ ડ્રોનથી આવશ્યક ચીજ વસ્તુઓ પહોંચાડવાની કવાયત હાથ ધરાઈ। ત્યારે હાલ સમગ્ર મુદ્દે આપણી સાથે લાઈવ સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે। ઋત્વિજ, કેવા પ્રકારની આ કવાયત હાથ ધરવામાં આવી છે? પ્રીતિ, વાત કરીએ તો કુદરતી આફત છે એટલે કે પૂર જેવી પરિસ્થિતિની અંદર કયા પ્રકારે કામગીરી કરવી, સંયુક્ત રીતે કયા પ્રકારે એકબીજાને સહયોગ આપીને કામગીરી કરવી જેથી કરીને કામગીરી સરળ બને અને ઝડપી બને તે માટેની આ એક સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવી છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અહીં ભારતીય સેના, NDRF, SDRFના જવાનો છે તેમના દ્વારા એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને જ્યારે પણ પૂર જેવી કુદરતી આફત આવે છે ત્યારે ઝડપી કાર્યવાહી કેવી રીતે કરવી અને એકબીજા સાથે સંયુક્ત રીતે જોડાઈને કઈ રીતે કામગીરી તેના ભાગરૂપે આ એક સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવી છે ને જેમાં જોઈ શકાય છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અહીં જે અમદાવાદ ગાંધીનગર કેનાલ છે ત્યાં આપ જે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। કોઈપણ વ્યક્તિ જ્યારે પૂર જેવી પરિસ્થિતિની અંદર ડૂબી ગયો હોય અથવા તો તેને કઈ રીતે બચાવ કામગીરી હાથ ધરવી જેથી કરીને તાત્કાલિક રીતે તેને બચાવી શકાય અને તેનો જીવ બચાવી શકાય તે માટેની આ જે એક કવાયત છે તે હાથ ધરવામાં આવી રહી છે। ઉપરાંત વાત કરીએ તો કેટલીક જગ્યાએ જે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય, પાણી ભરાઈ ચૂક્યા હોય અને ત્યાં આવશ્યક ચીજ વસ્તુઓ પહોંચાડવી હોય તો તે કેવી રીતે પહોંચાડવી એટલે કે ડ્રોન મારફતે આ જે આવશ્યક ચીજ વસ્તુઓ કેવી રીતે પહોંચાડી શકાય તેની પણ મોક ડ્રીલ છે તે આ મોક ડ્રીલની અંદર હાથ ધરવામાં આવી છે। કવાયત મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે ગત વર્ષની વાત કરીએ તો વડોદરાની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને તે દરમિયાન પણ ખાસ NDRF, SDRFના જવાનો દ્વારા સંયુક્ત રીતે એક ઉત્તમ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને હવે જ્યારે ચોમાસાની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે કોઈપણ જગ્યાએ કુદરતી આફત એટલે કે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો ત્યાં કયા પ્રકારે ઝડપી કાર્યવાહી હાથ ધરવી અને તે કઈ રીતે સંયુક્ત કામગીરી કરી શકાય તેની એક ભાગરૂપે આ એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। બિલકુલ, આ ઋત્વિજ, જે રીતે આપે જણાવ્યું કે હાલ આજે મોક ડ્રીલ યોજાઈ રહી છે એ જે આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય ત્યારે કઈ રીતે કાર્ય કરવું તે પ્રકારની છે। કઈ કઈ એજન્સીઓ જોડાઈ છે અને કેવા પ્રકારની તાલીમ આપવામાં આવી છે? જી, ખાસ કરીને વાત કરીએ તો ભારતીય સેના, NDRF, SDRFના જવાનો છે તે આ મોક ડ્રીલની અંદર જોડાયા છે અને મહત્વની બાબત તો એ છે કે જ્યારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય અને કોઈ પણ વ્યક્તિ ડૂબી જાય છે તો તેને કયા પ્રકારે બચાવ કામગીરી કરવી તેના માટેની હાલમાં આ જે કવાયત છે તે હાથ ધરવામાં આવી રહી છે। ઉપરાંત
કેટલીક જગ્યાએ જે આવશ્યક ચીજ વસ્તુઓ છે તે પહોંચાડી શકાય તે શક્યતા ઓછી રહેલી હોય છે, એટલે કે વાહનો દ્વારા આ જે આવશ્યક ચીજ વસ્તુઓ પહોંચાડી શકાય તેવી શક્યતા ઓછી રહેલી હોય છે. અને આવી જગ્યાએ ડ્રોન મારફતે આવશ્યક ચીજ વસ્તુઓ કઈ રીતે પહોંચાડવી, ઉપરાંત જે ભારતીય સેનાના જવાનો છે તેમને અલગ અલગ તાલીમ જે આપવામાં આવી હોય છે તેની આ મોક ડ્રીલની અંદર પણ તે તાલીમને આવરી લેવામાં આવી છે. એટલે ખાસ કુદરતી આફતમાં અને પહોંચી વળવા માટેની આ એક સંયુક્ત કવાયત છે તે હાથ ધરવામાં આવી છે, ને જેમાં ભારતીય સેના, NDRF અને SDRFના જવાનો જોડાયા છે. જી બિલકુલ ઋત્વિજ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અહીં તમામ પ્રકારની જે તાલીમ છે તે આપવામાં આવી રહી છે. NDRF દ્વારા ઊંડા પાણીમાં બચાવ કામગીરીને લઈને તાલીમ આપવામાં આવી રહી છે, તો મલ્ટી એજન્સીઓ દ્વારા HADR કવાયત હાલ હાથ ધરાઈ છે. તો આ તરફ અમેરિકામાં બોટ પલટી જવા મામલે લાપતા 10 વર્ષીય બાળકીનો આખરે 16 દિવસ બાદ મૃતદેહ મળ્યો છે. 5 મેના રોજ મહેસાણાના વિજાપુરના પરિવાર સાથે બનાવ બન્યો હતો, જેમાં 5 મેના રોજ દરિયામાં ગુમ થયેલી 10 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. માહીનો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવમાં પતિ પત્ની અને પુત્ર અને પુત્રી બોટ પલટી ખાતા ડૂબી ગયા હતા, જેમાં પુત્ર અને પુત્રીનું મોત થયું હતું, જ્યારે માહીના પિતા બ્રિજેશ પટેલ કોમામાં સારવારમાં છે, તો માહીના માતા પણ સારવાર હેઠળ છે. ઘટનાના 16 દિવસે મૃતદેહ મળ્યો છે અને DNA ટેસ્ટમાં ઓળખ પણ કરાઈ છે. વિજાપુર આનંદપુરાનો આ પરિવાર મેક્સિકોથી અમેરિકા જતો હતો અને ગેરકાયદેસર પ્રવેશ સમયે સેન ડિએગો કિનારે આ ઘટના બની હતી.